જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ધાર્મિક વાતોમાં. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા અમર છે. જેવી રીતે વ્યક્તિ પોતાના કપડાં બદલે છે, આત્મા એવી જ રીતે નવો જન્મ લઈને પોતાનું શરીર બદલે છે. આ સિલસિલો ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી તે આત્માને મુક્તિ ન મળી જાય. ગરુડ પુરાણમાં પણ આત્માના વારંવાર જન્મ લેવાનો ઉલ્લેખ સાંભળવા મળે છે. પરંતુ તેવામાં મનમાં એક પ્રશ્ન આવે છે કે આત્માનું કોઈ જેન્ડર હોતું નથી, તો પછી જન્મના સમયે તે કેવી રીતે નક્કી થાય છે કે કઈ આત્માને પુરુષનું શરીર મળશે અને કઈ આત્માને સ્ત્રીનું શરીર મળશે? તે સિવાય જે આત્મા વર્તમાન સમયમાં પુરુષ શરીરમાં છે, શું તે આવતા જન્મમાં પણ પુરુષ જ બનશે કે પછી તેને સ્ત્રીનું શરીર મળી શકે છે? આ બધા સવાલોના જવાબ પણ ગરુડ પુરાણમાં જોવા મળી આવે છે. જીવનચક્ર હંમેશા ચાલતું રહે છે. આ સંસારમાં જેટલા પણ જીવ છે તે કોઈને કોઈ રૂપમાં દરેક યુગમાં દરેક સમયમાં રહેતા હોય છે. વળી તે વાત અલગ છે કે આજે તમે મનુષ્યના રૂપમાં છો તો આવતા જન્મમાં પશુના રૂપમાં પણ હોઈ શકો છો. એવું પણ બની શકે છે કે તમારે પોતાના કર્મોને લીધે અમુક સમય સુધી શરીર વગર ભટકવું પડે, એટલે કે તમે ભૂતપ્રેત અથવા પિતૃઓના રૂપમાં રહો છો. પરંતુ આ ક્રમ અહીંયા અટકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં જણાવ્યું છે કે એવો કોઈ સમય નથી જ્યારે હું હતો નહીં અથવા તો તું નહોતો. તે વાત અલગ છે કે મને મારા દરેક જન્મનું જ્ઞાન છે, પરંતુ તને તેનું જ્ઞાન નથી. બસ એ જ અંતર છે નર અને નારાયણમાં. પરંતુ નરનો મતલબ અહીંયા પુરુષ સાથે નહીં, પરંતુ મનુષ્ય અને અન્ય જીવો સાથે છે જેમને પોતાના પાછલા જન્મનું જ્ઞાન હોતું નથી. પરંતુ ક્યારેક ક્યારેક અમુક એવા મામલા સામે આવે છે જ્યારે વ્યક્તિને પોતાના પૂર્વ જન્મની વાતો યાદ રહે છે, અને ઘણા એવા મામલા તમે વાંચેલા અથવા તો સાંભળેલા હશે કે પૂર્વ જન્મમાં જે પુરુષ હતા તેમણે બીજા જન્મમાં સ્ત્રીના રૂપમાં જન્મ લીધો હતો. તેની પાછળ શાસ્ત્રોમાં 3 કારણ જણાવવામાં આવેલ છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્માને નવો જન્મ મળે છે તો તે જન્મ પુરુષનો હોય કે સ્ત્રીનો, આત્માને તે શરીર અનુરૂપ વ્યવહારમાં ઢળીને પોતાનું કર્મ કરવાનું હોય છે. શરીર દ્વારા કર્મ કરીને જ એક આત્મા પોતાના જન્મના ઉદ્દેશને સાર્થક પણ બનાવી શકે છે અને નિરર્થક પણ બનાવી શકે છે. સારા કર્મ કરીને આત્મા મુક્તિના માર્ગ તરફ અગ્રેસર થઈ શકે છે અને ખરાબ કર્મ કરીને પોતાની સ્થિતિને ભવિષ્યમાં બગાડી પણ શકે છે. જો કોઈ પુરુષ મહિલાઓ જેવું આચરણ કરે છે, સ્વભાવમાં મહિલાઓ જેવી આદતો લઈ આવે છે અથવા તો એવા કામ કરે છે જે એક મહિલાએ કરવા જોઈએ, તો આવા પુરુષોની આત્મા આવતા જન્મમાં સ્ત્રીનું શરીર ધારણ કરે છે. એવી જ રીતે જો કોઈ મનુષ્ય પશુઓ જેવો વ્યવહાર કરે છે, એવી જેવી ચીજોનું સેવન કરે છે જે ચીજોનું સેવન પશુ કરે છે, તો આવા લોકો નિશ્ચિત રૂપથી આવતા જન્મમાં પશુ બને છે. તે સિવાય ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે મૃત્યુના અંતિમ સમયમાં મનુષ્યની આસક્તિ જે ચીજ તરફ હોય છે તેનો આવતો જન્મ પણ તેના ઉપર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુના અંતિમ ક્ષણમાં કોઈ સ્ત્રીને યાદ કરીને પોતાના પ્રાણ ત્યાગ કરે છે તો તેને આવતા જન્મમાં સ્ત્રી બનવું પડે છે. વળી જો વ્યક્તિ અંતિમ ક્ષણમાં ભગવાનનું નામ લેતો હોય તો તે મુક્તિના માર્ગ ઉપર અગ્રેસર થઈ જાય છે. એટલે કે મૃત્યુના અંતિમ ક્ષણના વિચાર તેના આવતા જન્મનો આધાર બને છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે હંમેશા ભગવાનનું નામ લેવું જોઈએ. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિની ભાવના જેવી હોય છે તેના અનુરૂપ તેને આવતો જન્મ મળે છે. ખાસ કરીને જો વ્યક્તિ પોતાના મૃત્યુ સમયે પત્ની, પુત્રી, દીકરી અથવા અન્ય સ્ત્રી સંબંધિત ધ્યાન કરે છે તો તે આવતા જન્મમાં સ્ત્રીના રૂપમાં જન્મ લે છે. આવતા જન્મમાં સ્ત્રી બનવાનું વધુ એક મોટું કોણ માનવામાં આવે છે
કે જે વ્યક્તિ સ્ત્રીઓમાં વધારે રુચિ રાખે છે અને તેમની સાથે મળીને સ્ત્રીઓ જેવો વ્યવહાર કરવા લાગે છે તે પોતે પણ આવતા જન્મમાં સ્ત્રી બને છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે પુરુષ સ્ત્રીઓને પરેશાન કરે છે, સ્ત્રીઓનું અપમાન કરે છે, તેને પણ આવતા જન્મમાં સ્ત્રીના રૂપમાં જન્મ લેવો પડે છે. જે વ્યક્તિ પોતાની પત્નીનો નિરાદર કરે છે અને તેની સાથે અપમાનજનક વ્યવહાર કરે છે તેણે પણ આવતા જન્મમાં સ્ત્રી બનીને પૂર્વ જન્મમાં કરવામાં આવેલા પાપનો દંડ ભોગવવો પડે છે. તો મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ.